ભાઈ ફોન બહાર કાઢીને ત્યારે કેમેરો એકદમ આખો પલળી જાય છે. અને 3 કલાક ને 15 મિનિટના ડિલે સાથે આપણે અહીંયા આ સ્ટેશન પહેલાં તો જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ આજની આપણી જર્ની થવાની છે 19577 તિરુનેલવેલી જામનગર એક્સપ્રેસમાં, જેમાં આપણે આજે મડગાંવ એટલે કે ગોવાથી આપણે બોર્ડ કરવાના છીએ આજની આપણી ટ્રેનને. પણ એમાં ભાઈ એક નાનો એવો ફોલ્ટ થઈ ગયો છે, આપણી ટિકિટ જે છે તે કન્ફર્મ થઈ નથી. અને આજનો જે આપણો સફર રહેવાનો છે તે એકદમ ભાઈ જનરલ ક્લાસમાં રહેવાનો છે. તો હું તમને કન્ફર્મ તો નથી કહેતો, કેમ કે જેટલા હું શોર્ટ્સ આવશે એટલા હું બતાવવાની પૂરેપૂરી તમને લોકોને ટ્રાય કરવાનો છું. કેમ કે જનરલ કોચમાં છે એટલે નક્કી ન કહેવાય ભાઈ કેટલો ક્રાઉડ છે એ ઉપર આધાર રહેશે. બાકી તો હું તમને રત્નાગીરીનો જે ઘાટ સેક્શન છે તે પૂરેપૂરી બતાવવાની ટ્રાય કરીશ. તો જોડાયા રહેજો આપણી સાથે આ વિડીયોમાં, આ વ્લોગમાં. અને જો નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. તો બાકી ભાઈ જે આપણે જે વિચાર્યું હતું કે જનરલ કોચ કેવો હશે, બાકી ફૂલ ભરેલો હશે ને એવું કાંઈ તો ભાઈ અત્યારે કાંઈ અહીંયા છે નહીં. ટ્રેન તો આવું અત્યારે તો ખાલી છે, પણ આગળ રત્નાગીરીથી ખબર નહીં. ને બાકી જો હું તમને રૂટનું અત્યારે વાત કરી દઉં તો આપણો રૂટ આજે રહેવાનો છે વાયા રત્નાગીરી પનવેલવાળો. તે પણ ઘાટ સેક્શન છે તે તમને હું એન્જોય કરાવવાની પૂરેપૂરી ટ્રાય કરીશ. અને જો આ કોચ પોઝિશનની અત્યારે વાત કરું આ ટ્રેનની, તો તેમાં છે 2 જનરલ આગળ, 2 જનરલ પાછળ છે. અને વાત કરું જો સેકન્ડ એસીની તો 2 સેકન્ડ એસી છે, 4 થર્ડ એસી, 2 થર્ડ એસી ઇકોનોમી, 1 પેન્ટ્રી કાર ને 7 છે સ્લીપર કોચ. તો કંઈક આવો હતો આજની આપણી જામનગર તિરુનેલવેલીનો કોચ પોઝિશન. તો ભાઈ અત્યારે જુઓ તમે કોચ છે ને સાવ ખાલી છે, એકદમ છે ને જનરલ જેવું છે ને આમ ફિલિંગ નથી આવતી. પણ હવે તો આગળ પછી ટ્રેન નીકળે ત્યાં ખબર પડે. બાકી ભાઈ જુઓ અહીંયા વરસાદ છે ને અત્યારે રાતના 2:20 થઈ રહી છે. અને વરસાદ હાલ અત્યારે એટલો પડી રહ્યો છે ને અહીંયા ગોવામાં, ભાઈ વાત જવા દે તમે. તો ભાઈ માઇનોર એવા 11 મિનિટના ડિલે સાથે આપણી જામનગર એક્સપ્રેસ નીકળી ગઈ છે ગોવાના મડગાંવ રેલવે સ્ટેશનથી. તો ભાઈ ફાઇનલી આપણી જામનગર એક્સપ્રેસ નીકળી ગઈ છે મડગાંવ રેલવે સ્ટેશનથી. અને હવે તો જો કે રાતના સીન હશે એટલે હું કાંઈ કવર તો થશે નહીં. પણ હા, હવે હું સવારે બને તેટલો વહેલો જ બ્લોગ બનાવવાની ટ્રાય કરીશ. કેમ કે સવારે જે રત્નાગીરી પછીનો જે કોંકણ રેલવેનો ઘાટ સેક્શન છે એ તમારા માટે હું કવર કરવાનો છું. તો બાકી ચાલો અત્યારે ગુડ નાઇટ બધાને. બાકી હું તમને સવારે મળીશ. ભાઈ બધાને ગુડ મોર્નિંગ.
જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે આજે રત્નાગીરી રેલવે સ્ટેશન, જે મહારાષ્ટ્રમાં પડે છે. અને ભાઈ ટોટલી જે રૂટની હું તમને વાત કરું ને ભાઈ, વરસાદ એટલો છે ને, અતિશય વરસાદ. ભાઈ ફોન બહાર કાઢીને ત્યારે કેમેરો એકદમ આખો પલળી જાય છે. તો ભાઈ આજનો જે ઘાટ સેક્શન છે ને તે એકદમ ખૂબસૂરત તો છે જ, પણ સાથે સાથે વરસાદ પણ એટલો જ છે. હું તમને બને એટલી બતાવવાની ટ્રાય તો પૂરેપૂરી જ કરીશ. તો ભાઈ રત્નાગીરી સ્ટેશન ઉપર તમને આવી રીતના વડાપાઉં મળી જશે 30 રૂપિયાના 2. શું કે બાકી ભાઈ, કેવો રિવ્યૂ આપશો તમે વડાપાઉંનો? કેવો રિવ્યૂ આપીશ ભાઈ? હા એમ. બાકી તમને અહીંયા વડાપાઉં છે, ફ્રૂટ્સ છે, પછી ઇડલી વડા, મેંદુ વડા, લગભગ તમને સવારના જે ટોટલી નાસ્તાની આઈટમ હશે ત્યાં અહીંયા રત્નાગીરી રેલવે સ્ટેશન ઉપર તમને જોવા મળી જશે. તો ભાઈ અત્યારે એક આ નાનું એવું સ્ટેશન છે, અડાવલી રેલવે સ્ટેશન. અને આ રેલવે સ્ટેશન ઉપર હાલ અત્યારે આપણને લૂપ લાઇન ઉપર લઈ લીધા છે, કેમ કે આપણને ઓવરટેક કરવા આવી રહી છે ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ. ચાલો હું તમને એનું જોરદાર ઓવરટેક બતાવું અત્યારે. ભાઈ અત્યારે આપણે ટ્રેન ચીપલુન રેલવે સ્ટેશન ઉપર ઊભી છે, અને અહીંયા તમે એકવાર વરસાદ જુઓ ખાલી. એટલો ખતરનાક વરસાદ અત્યારે અહીંયા ચાલુ છે ને ભાઈ, વાત પૂછો.
હવે 514 કિલોમીટરની જર્ની કર્યા બાદ આપણી ટ્રેન આવી ગઈ છે પનવેલ રેલવે સ્ટેશન ઉપર. પનવેલ એક બહુ ઇમ્પોર્ટન્ટ જંકશન રેલવે સ્ટેશન બની જશે, કેમ કે અહીંયાથી એક આપણે જે આવે તે ગોવા લાઇન, એક કરજત લાઇન જે ગઈ છે આગળ મનમાડ માટે, અને હવે જે આપણે વધીશું આગળ વસાઈ રોડવાળી લાઇન ઉપર. અને હવે અહીંયાથી કોંકણ રેલવે ડિવિઝન પૂરું થાય છે અને આ ઓપરેટ કરે છે પનવેલને સેન્ટ્રલ રેલવે. તો ચાલો, બાકી હવે તો જનરલમાં ક્રાઉડ ફૂલ થયો છે. તો ભાઈ, પનવેલથી નીકળ્યા બાદ આપણી ટ્રેન આગળ એક જ સ્ટેશન આવી અને 3 કલાક ને 15 મિનિટના ડિલે સાથે આપણે અહીંયા આ સ્ટેશન ઉપર ઊભા છીએ. અત્યારે હાલ આપણી જામનગર એક્સપ્રેસ, અને આપણે લોકો પાયલટ સાથે વાત થઈ તો એ લોકો એવું કહેશે કે વસઈ રોડ રેલવે સ્ટેશન ઉપર વરસાદ ભારે હોવાના કારણે અત્યારે પાણી ભરાઈ ગયા છે, એના લીધે લાઇન ક્લિયર મળી રહી નથી. તો એક તો સાંજે 2:46નો અરાઇવલ ટાઈમ હતો આપણે રાજકોટ પહોંચવાનો, પણ હવે એ ટાઈમ અત્યારે 6:04 થઈ ગયો છે આપણો જામનગર એક્સપ્રેસનો રાજકોટ પહોંચવાનો ટાઈમ. તો ચાલો જોઈએ હવે રાજકોટ ક્યારે આવે છે. બાકી જનરલમાં આજનો સફર છે, બાકી અને કોચમાં તો ભાઈ તળાવ જેવું થઈ ગયું છે. આમ પાણી એટલું અંદર ભરાયેલું છે ને, એક તો ઉપર છત પણ લીક છે અને માથે જતો વરસાદ પણ મુંબઈમાં અત્યારે એટલો આવી રહ્યો છે. તો ભાઈ ફાઇનલી 4 કલાકના ડિલે સાથે આપણી ટ્રેન નીકળી ગઈ છે અત્યારે પનવેલ રેલવે સ્ટેશનથી. અને હમણાં જે હાલ લાઈવ જે અપડેટ આવી રહ્યા છે મુંબઈના, કે ભાઈ ટ્રેક સાવ દેખાતા બંધ થઈ ગયા છે મુંબઈ શહેરમાં. અને હવે આપણી ટ્રેનનો જે હોલ છે તે રહેવાનો છે વસઈ રોડ રેલવે સ્ટેશન. અને વસઈ રોડ રેલવે સ્ટેશન પણ પાણી ભરાયેલું હતું એવું લોકો પાયલટ સરે આપણને કીધેલું હતું. તો જોઈએ હવે આગળ વસઈ રોડનો સીન કેવો છે. તો બાકી ચાલો હવે જર્ની આપણે કન્ટિન્યુ કરીશું. તો ભાઈ એન ટાઈમે આપણી ગાડીનો જે રૂટ છે તે અત્યારે ડાયવર્ટ કરવામાં આવ્યો છે મુંબઈમાં ભારે વરસાદના લીધે. અને હવે આપણી જે ટ્રેન છે તે વસઈ રોડ જવાની હતી, પણ હવે અત્યારે હાલમાં રૂટ ડાયવર્ટ થઈ ગયો છે. હવે જશે આપણી ટ્રેન કલ્યાણ જંકશન થઈને દાદર સેન્ટ્રલ થઈ અને હવે આપણે સીધા બોરીવલી પહોંચીશું, કેમ કે હવે જે આપણે જે વસઈ રોડવાળો રૂટ હતો ત્યાં વરસાદ વધારે હોવાના કારણે અત્યારે સ્ટેશન બ્લોક છે અને અપલાઇનની લગભગ બધી જે ટ્રેનો છે તે બહુ લેટ ચાલી રહી છે. એટલે અત્યારે આપણો રૂટ હાલમાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અને બાકી ચાલો હવે આ એક જર્ની એક રોમાંચક બની ગઈ છે. હવે આ જર્ની ક્યારે પૂરી થાય ને એનું કાંઈ નક્કી નથી. શાયદ મને એવું લાગે છે કે આના 2 પાર્ટ બનાવવા પડશે મારે અત્યારે.